મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। એક 22 વર્ષનો છોકરો જે ઝારખંડથી કામ માટે કેરળ જાય છે અને એક હોટલમાં કામ કરવાનું શરૂ કરે છે, પણ તેને ત્યાંની ભાષા સમજાતી નહોતી અને ત્યાંના લોકો પણ તેની ભાષા સમજી શકતા ન હતા, તેથી તેને કામ કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો। હોટલના વેટરો અને કર્મચારીઓ તેના પર હસવા લાગ્યા, તેથી તે નારાજ થઈ ગયો અને નોકરી છોડવાનું વિચારે છે। પરંતુ હોટલની માલકીન ઈચ્છતી નહોતી કે તે નોકરી છોડે। હોટલની માલકીન 30 વર્ષની હતી અને 3 બાળકોની માતા હતી। તે તેને જવા દેવા માંગતી નહોતી। તેની મહેનત અને સમર્પણ જોઈને તેને મલયાલમ ભાષા શીખવવાની પહેલ કરી। તે કહે છે, તું ના જા, હું તને શીખવીશ। અને પછી તે તેને ભાષા સમજાવવાનું શરૂ કરે છે। પણ મિત્રો, ભલે તે છોકરો ભાષા જાણતો નહોતો, પણ તે બીજું બધું જાણતો હતો। અને એક દિવસ કંઈક એવું બને છે જેની કલ્પના પણ ન કરી શકાય, જેનું નામ અર્જુન છે। એક 22 વર્ષનો છોકરો તેમના ગામના લોકો સાથે પૈસા કમાવવા માટે કેરળ જાય છે, પણ તેને લાગે છે કે ત્યાં સૌથી સહેલું કામ હોટલમાં કામ કરવું છે, તેથી તે ત્યાં કામ કરવાનું શરૂ કરે છે। જેમ મેં તમને કહ્યું હતું, હોટેલમાં કામ કરતી વખતે તે સ્થાનિક ભાષા બિલકુલ સમજી શકતો નહોતો, તેથી જ હોટેલના અન્ય વેટરો કે કામદારો તેના પર હસતા હતા। તેઓ તેની મજાક ઉડાવતા રહ્યા। અર્જુન આ વાતથી ખૂબ જ નારાજ હતો। કોઈક રીતે તેને 2-3 મહિના હોટલમાં કામ કર્યું, પણ હવે તેને વેઇટરનું કામ કરવું પડ્યું, કારણ કે તેને ભાષા આવડતી નહોતી। તેને રસોડામાં કામ કરાવવામાં આવે છે, તેના પર ભારે કામ કરાવવામાં આવે છે। તે કામ પણ ખૂબ જ પ્રામાણિકતા અને ખૂબ જ મહેનતથી કરે છે, છતાં પણ લોકો તેના પર હસતા હતા। તે હાસ્યનો પાત્ર બની ગયો હતો, તેથી તેને આ નોકરી છોડી દેવાનું વિચાર્યું। અને એક દિવસ હોટેલના માલકીન, જેનું નામ પ્રિયા હતું, ઉંમર 30 વર્ષ હતી, તેને પણ 3 બાળકો હતા, તે તેના 3 બાળકોની માતા હતી। તેને કહે છે, મેડમ, કૃપા કરીને મારું બિલ ચૂકવી દો, મારે ગામ જવું પડશે। તે કહે છે, શું થયું? તમે ગામ કેમ જઈ રહ્યા છો? તે તેને તેની બધી સમસ્યાઓ કહે છે કે લોકો મારા પર હસે છે, મને મલયાલમ બિલકુલ સમજાતું નથી, અને તેથી જ હું અહીં રહેવા માંગતો નથી। તે કહે છે, હવે તે વિચારવા લાગે છે કે હોટેલના બધા લોકોમાંથી આ સૌથી સારો, મહેનતુ અને મહેનતુ છોકરો છે। જો તે જતો રહે તો તે આપણા માટે સમસ્યાઓ ઊભી કરશે। તે કહે છે, ઠીક છે, તું ના જા, જો તને ભાષામાં તકલીફ હોય તો હું તને શીખવીશ। તે માલિકના કહેવા પર રહે છે, તે પ્રિયાના કહેવા પર રહે છે। તે પછી તે દરરોજ, અથવા જ્યારે પણ હોટેલમાં કોઈ ન હોય, ત્યારે તેને અડધો કલાક કે 1 કલાક ફોન કરતી। તે તેને પોતાની પાસે બોલાવે છે અને તેને મલયાલમ ભાષા શીખવવાનું શરૂ કરે છે। મિત્રો, તે ધીમે ધીમે તે શીખવા લાગે છે। 22 વર્ષનો અર્જુન અને 30 વર્ષીય પ્રિયા, તે સુંદર હતી, અને કદાચ તેણીને તેના પતિ સાથે મનમેળ નહોતો, તેથી જ ધીમે ધીમે તે અર્જુનને ભાષા શીખતી વખતે તેની નજીક આવી ગઈ। હવે અર્જુન, જે 22 વર્ષનો હતો, તે ધીમે ધીમે મેડમ તરફ આકર્ષિત થવા લાગે છે, અને આ રીતે ભાષા શીખતી વખતે બંને પ્રેમમાં પડે છે। જો કે તેને મલયાલમ શીખતી હતી, પરંતુ તે પોતે હિન્દી જાણતી નહોતી। તેણીને ભાષા વિશે કંઈ ખબર નહોતી, પણ કોઈક રીતે તેણીએ તેને મલયાલમ ભાષા શીખવી, અને પછી તેને હોટેલમાં કામ કરવાનું શરૂ કર્યું। ધીમે ધીમે 7 થી 8 મહિના પસાર થયા અને પ્રિયા અને અર્જુન એકબીજાને જાણવા અને સમજવા લાગ્યા।
અને જ્યારે તેમની નજર મળી ત્યારે આ વાત કોઈથી છુપાયેલી નહોતી, પ્રિયાના પતિથી પણ નહીં. આ દરમિયાન પ્રિયાના પતિ ભાગ્યે જ હોટલમાં રોકાતા હતા. તેમનો બીજો કોઈ વ્યવસાય પણ હતો. જ્યારે તેને ખબર પડી કે તેની પત્નીનો હોટલના વેઇટર અને કર્મચારી સાથે અફેર છે, ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને તેને આ બાબતે તેની પત્નીને પૂછપરછ કરવાનું શરૂ કર્યું. તેની પત્નીએ કહ્યું કે આ મારું જીવન છે અને હું તેને મારી ઈચ્છા મુજબ જીવી શકું છું. જ્યારે અર્જુનને આ બાબતે પૂછપરછ કરવામાં આવી ત્યારે તે ડરી ગયો અને કહ્યું કે ના, એવું કંઈ નથી. પણ હવે પ્રિયા, તેણીએ તેના પતિને પોતાનો જવાબ આપી દીધો હતો. તેથી તેના પતિએ તેને હોટલમાં જવાની મનાઈ કરી. પરંતુ પ્રિયાએ સાંભળ્યું નહીં અને તે હોટલનું કામ જાણતી હતી. તેના પતિને એટલું બધું ખબર નહોતી, તેથી તેના વગર હોટેલ ચાલી શકતી નહોતી. તેટલા માટે તેને હોટલમાં જવાની ફરજ પડે છે. તે હોટલમાં આવે છે, તેનું કામ જુએ છે, બધા કર્મચારીઓની સંભાળ રાખે છે, હોટલ મેનેજમેન્ટનું સંચાલન કરે છે અને ત્યારબાદ તે રાત્રે ઘરે પાછી જાય છે. પરંતુ જ્યારે પ્રિયા અને તેના પતિ વચ્ચે ઝઘડા વધી ગયા ત્યારે તેણે ઘરે જવાનું બંધ કરી દીધું અને ક્યાંક અલગ રૂમમાં રહેવા લાગી. અને હવે તે અને અર્જુન એકબીજાને મળતા નથી. આનાથી તેના પતિ વધુ ગુસ્સે થયા અને પછી એક દિવસ તેને અર્જુનને નોકરીમાંથી કાઢી મૂક્યો અને તેને તેના ગામ પાછા જવાનું કહ્યું. તેને ધમકી આપવામાં આવી અને ધમકાવવામાં આવ્યો. અર્જુન શું કરી શકે? તે અહીં મરવા માટે નહોતો આવ્યો. તે ત્યાંથી લઈ ગયો અને ઝારખંડમાં તેના ગામ આવ્યો. જ્યારે તે તેના ગામ પહોંચ્યો, જો કે બંને ફોન પર વાત કરતા રહ્યા. તેને પ્રિયાને કહ્યું કે બધું ઠીક છે, હું ગામ જઈ રહ્યો છું અને તમે પાછા આવી શકો છો. પ્રિયા પણ થોડા દિવસ રહી, પણ હવે તેને અર્જુન વગર રહેવાનું મન ન થયું. તેથી તે હોટેલ અને તેના 3 બાળકોને તેના પતિ સાથે છોડીને ઝારખંડ આવી ગઈ. જ્યારે તે ઝારખંડ આવી ત્યારે અર્જુને તેને તેના ઘરને બદલે હોટલમાં રહેવા કહ્યું અને કહ્યું કે તે 4-5 દિવસમાં આવશે. હવે પ્રિયા ત્યાં તેની રાહ જોવા લાગી. અર્જુન વિચારવા લાગ્યો કે મને ખબર નથી કે મારો પરિવાર શું શોધશે. હું તેમને શું કહું કે આવો કોઈ આવી છે? તે ડરી ગયો હતો. તે ફક્ત 22 વર્ષનો હતો. તેથી જ તે પ્રિયા પાસે પણ ગયો નહીં, તેના પરિવારને પણ કહ્યું નહીં. અને તે કોણ છે? મેં અહીંથી ભાગી જવાનું વિચાર્યું. પણ જ્યારે 4-5 દિવસ વીતી ગયા અને પ્રિયાએ તેને ફરીથી ફોન કરવાનું શરૂ કર્યું ત્યારે તેને ફોન ઉપાડ્યો નહીં. તેથી તે થાકી ગઈ અને ત્યાંથી નીકળી ગઈ અને પછી તેના ઘરે આવી. ઘરે પહોંચતાની સાથે જ તેને હિન્દી સમજાતી નહોતી અને ન તો કોઈ તેની ભાષા સમજી શક્યું. તે તેના સાસરિયાઓ સાથે વાત કરવા અને તેમની સાથે ગપસપ કરવા લાગે છે. પછી ધીમે ધીમે સ્પષ્ટ થાય છે કે તે પ્રેમનો મામલો છે. તેથી અર્જુનના ઘરના લોકો, તેના માતા પિતાએ વિચાર્યું કે કદાચ તેણીએ તેમના દીકરા પર કોઈ કાળો જાદુ કર્યો હશે. તેઓ જાણતા નથી કે તે ક્યાંથી આવી છે, તે શું વાત કરી રહી છે. તેની ભાષા જ ડરામણી લાગે છે. તેથી તેઓએ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો. પણ જ્યારે તે લોકોને ખબર પડી, કારણ કે તે અંગ્રેજી જાણતી હતી, ત્યારે જ્યારે તેણીએ અંગ્રેજીમાં કહ્યું ત્યારે કોઈએ સમજાવ્યું કે તે એ જ હોટલની માલિક છે જ્યાં અર્જુન કામ કરતો હતો અને આ બંને પ્રેમ સંબંધમાં છે અને તે તેને મળવા આવી છે. અર્જુને પોતે તેને અહીં બોલાવી છે. ત્યારે જ લોકોને વાત સમજાઈ અને તેમને ખ્યાલ આવ્યો કે તે હોટલની માલિક છે, તે શિક્ષિત છે. તેથી તેમને તેને 3 બાળકો છે તે જાણ્યા પછી પણ સ્વીકારી લીધી. અને તેઓએ અર્જુનને એમ પણ કહ્યું કે ઠીક છે, તમે જે કર્યું છે તે થઈ ગયું.
હવે તે તમારા પર નિર્ભર છે, તમે તેને રાખી શકો છો. તેને પરિવાર તરફથી લીલી ઝંડી મળી ગઈ છે, પરંતુ અર્જુન સમજી શકતો નથી કે તેને શું કરવું જોઈએ. આ ઘટના ફક્ત 2 દિવસ પહેલા બની હતી. કેસની તપાસ ચાલી રહી છે. હવે એ કહી શકાય નહીં કે આ બંને સાથે રહેશે કે પ્રિયા તેના બાળકો અને પતિનું મહત્વ સમજશે અને પછી તે કેરળ પાછી જશે. મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જણાવો. અને તમને આ વાર્તા ગમી હોય તો ગુંજુ લવ પહેલી ચેનલને સબસ્ક્રાઇબ કરો.